વડોદરા પાસે આવેલા સાવલીનગરમાં હાલ બેહાલ થયા છે. ઠેર ઠેર ગંદકીના ખડકલા જોવા મળી રહ્યા છે. ચોમાસાની ઋતુની ખાસ ચોખ્ખાઈ જોવાની હોય ત્યારે સાવલીનગરમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે ચોમાસામાં આ ગંદકી થકી ઉત્પન્ન થનાર સમસ્યાનો ભોગ લોકો બની શકે છે. વડોદરા પાસે આવેલ સાવલીમાં ચોમાસાની શરૂઆતમાં જાહેરમાં ભારે ગંદકી જોવા મળી રહી છે. આ જોતા અનેક ઠેકાણે દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. શહેરમાં ઠેર ઠેર ઉકરડા જેવી પરિસ્થિતિથી લોકો ત્રસ્ત બન્યા છે. લાખો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી, પરંતુ સફાઈનું સુંદર ચિત્ર માત્ર કાગળ પર જ હોવાનું દેખાઈ આવે છે. ચોમાસામાં બીમાર લોકો પ્રાથમિક સારવાર કેન્દ્રમાં જાય તેની બહારની સ્થિતિ જ ચિંતા કરાવે તેવી છે. ચોમાસાની શરૂઆતમાં આ સ્થિતિ છે તો આવનાર સમયમાં કેવી હાલત થશે, આ એક સૌથી મોટો સવાલ છે. આ વિચારે જ લોકોની નિંદર હરામ કરી હોય તેમ લાગે છે. હવે આ મામલો ઉજાગર થતાં નિંદ્રાધીન તંત્ર કેટલા સમયમાં જાગે છે તે જોવું રહ્યું. સાવલીના વિપક્ષના કોર્પોરેટર હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે સાવલીનગરમાં સમસ્યાનો કોઈ અંત નથી. જે ગટર લાઈન નાખવામાં આવી હતી તે જાહેર માર્ગ પર ગંગોત્રી, મોટી ભાગોળ તથા પોલીસ સ્ટેશન નજીક તૂટેલા છે. વારંવાર રજૂઆત છતાં તેનો કોઈ નિકાલ થતો નથી. પ્રી મોન્સૂન કામગીરીમાં પણ ભારે ચિંતા જોવા મળી રહ્યા છે. કોઈ જગ્યાએ કામગીરી કરવામાં આવી નથી. દર વર્ષની જેમ રંગાવ કાંસ સાફ કરવામાં આવે છે, જેના થકી પાણીનો નિકાલ થાય છે. તે કાંસ સાફ કરવામાં આવી નથી. આ સાથે સફાઈ અને પાણીની મુખ્ય સમસ્યા છે. 2-3 દિવસમાં ડહોળું પાણી આવે છે. આ મુખ્ય સમસ્યાનો ક્યારે અંત આવશે તેવી માંગ નગરજનો કરી રહ્યા છે. પોલીસ સ્ટેશનવાળા રોડ પર, જમણોત્રીવાળા રોડ પર ઘણી જગ્યાએ આજે બી અને કોઈ એનો વારંવાર રજૂઆત કરવા નિકાલ થતો નથી. બીજું, પ્રી મોન્સૂન કાર્યની કામગીરીમાં બી છીંડા થયેલા છે. કોઈ જગ્યાએ પ્રી મોન્સૂન કરવામાં આવેલ નહીં. દર વર્ષની જેમ જે રંગાવ કાંસ સાફ કરવામાં આવે છે, જે પાણીનો નિકાલ ગામનો છે, એ કોઈ કાંસ સાફ કરવામાં આવેલ નથી. અને ઘણી સમસ્યાઓ બીજી જે સફાઈની છે, પાણીની છે, પાણીની મુખ્ય સમસ્યા છે. જે 2-3 દિવસે પાણી આવે છે અને એ બી ડોળું આવે છે. આ 3-4 મુખ્ય સમસ્યાઓનો ક્યારે અંત આવશે એ સાવલીના નગરજનો માંગ કરી રહ્યા છે.